થતાની સાથે શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ચૂક્યા છે અને ગૃહિણીઓનું બજેટ છે તે ખોરવાઈ ચૂક્યું છે। ત્યારે આજ મુદ્દે વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે આવો તે સાંભળીએ। મોંઘા થઈ ગયા લીધા નહીં। સરકારને શું કહેશો? મોંઘા થઈ ગયા નહીં ખાવું પડે એવું કરીએ તારે। શું નામ છે તમારું? ચંપાબેન। टमाटे का भाव बढ़ गया है, क्या कहोगे सरकार को? मैं तो इससे बिल्कुल भी संतुष्ट नहीं हूँ। हर बार इसी तरीके से हो रहा है। क्या सरकार को, आप कांग्रेस की सरकार ले लो चाहे बीजेपी की सरकार ले लो, भाव ये का यही रहना है। मैं तो इसीलिए वोट देती ही नहीं। मेरा तो सबसे बड़ा मत ये है कि किसको वोट दें। सब्जी का भाव वही है, अनाज ले लो वही का वही भाव, महंगाई दिन पर दिन बढ़ती जा रही है। इसलिए मैं इस चीज में तो बिलीव ही नहीं करती हूँ कि सरकार को, इस सरकार को वोट दिया जाए। इस सरकार को मैं तो किसी को वोट नहीं देती। इसीलिए इस महंगाई को चलते हुए मैं किसी को वोट नहीं देती। इस महंगाई में सुधार हो तो मैं आगे कोई विचार करूं या सोचूं। आपका नाम? शुभ नाम? રીચા। શાકભાજી થયા મોંઘા, મોંઘવારીનો માર ગૃહિણીઓ વારંવાર સહન કરે છે। આજે ફરીથી આપ જોઈ શકો છો સ્ક્રીન પર એમ ટામેટા, ફુલેવાર, મરચા, ધાના એ મોંઘા થયા છે। આપ જોઈ શકો છો જે ટામેટાનો ભાવ આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ટામેટા પહેલા 50 થી 60 રૂપિયા કિલો મળતા હતા। આજે આ ટામેટાનો ભાવ 100 થી 120 રૂપિયા થઈ ગયા છે અને ટામેટા મોંઘા લાગતા જ લોકો હવે એ હલકી ગુણવત્તા એટલે કહી શકાય કે જે નાના ટામેટા આવે છે એ ખરીદવા મજબૂર બન્યા છે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર આ ટામેટા પણ 80 થી 100 રૂપિયા કિલો મળી રહ્યા છે અને ગૃહિણીનું પાકીટ લાલ કરી દીધું છે કારણ કે ગૃહિણી ટામેટા લેતા અત્યારે ડરી રહી છે। આપણી સાથે આ બાબતે વાત કરવા અહીંયા જે મરચા મોંઘા થયા છે વેપારી છે, આપણે વેપારીને પૂછીશું શું કહો છો? ટામેટા અને મરચા મોંઘા થઈ ગયા છે, કારણ શું છે? કે આગળ ફૂલ વાળી છે, માલ પહોંચતો નથી। જે માલ પહોંચે છે અડધું સડી જાય છે, એના પછી તો ભાવ મોંઘું જ રહેવાનો। હાથમાં કઈ માલ ના રહે તો 80 રૂપિયા થવાના ને, અને પછી 120 રૂપિયા 20 રૂપિયા માણસને મળે। નાસિક ખાનદેશથી આ ટામેટા, નાસિકથી ટામેટા આવે છે એટલે અડધા સડેલા હોય કારણે મોંઘું છે એવું કેવું છે। ત્યારે વરસાદ વરસતાની સાથે જ શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે। ત્યારે શાકભાજીના ભાવ વધતા જ ગૃહિણીઓ